અમદાવાદમાં નિકોલ વિધાનસભા ખાતે આવેલી મધુમાલતી આવાસ યોજના વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા છે। 2017થી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મધુમાલતી આવાસના મકાનો તેમજ નાની મોટી ઇન્ડસ્ટ્રી અહીંયા આવેલ છે। ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જેનાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ કોઈ જવાબદાર અધિકારી રજૂઆત કર્યા છતાં યોગ્ય પગલાં લેતા નથી। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જી જતીન, અમદાવાદમાં નિકોલ વિધાનસભા ખાતે આવેલી મધુમાલતી આવાસ યોજના વિસ્તારમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી પડી રહી છે, શું છે વધુ માહિતી? બિલકુલ, તમે પહેલા સીધા જ દ્રશ્યો બતાવી દઈશ કે આ એ દ્રશ્યો છે જ્યાં મધુમાલતી જે આવાસ યોજના આવેલી છે 2017માં આ આવાસ યોજના બની હતી। કોર્પોરેશનના પાપે આ જગ્યા પાણી જે છે તે 2017થી ભરાતું આવ્યું છે। 2017થી તમામ લોકો રજૂઆતો જે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે 2017 વખતે જે વખતે પ્રથમ વખત ઘટના બની હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે તેઓ અહીં બોટ લઈને આવ્યા હતા અને તમામ લોકોની મદદે આવ્યા હતા। ત્યારથી જ આ લોકો પરેશાન જે છે તે થઈ રહ્યા હતા। એક આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, કયા પ્રકારની તકલીફ પડતી હોય છે? લગભગ તો માનો ને મારે 9 વર્ષ થઈ ગયા। અહીંયા કમર સુધી તો નીચે ઘરમાં પાણી ભરાઈ જાય છે અને બાજુમાં ઇન્ડસ્ટ્રી એરિયો છે, બિચારા વેપારીઓને બી લાખોનું નુકસાન થાય છે। અને નીચાણમાં જે નીચે રહેતા હોય એ લોકોને બિચારાને ખાવા પીવાની છેલ્લા 2-3 દિવસ પાણી રહે તો ખાવા પીવાની તકલીફ પડે છે, પીવાનું પાણી નહીં હોતું। કોર્પોરેશને અહીંયા ઘણા કામ કર્યા પણ એમ નિષ્ફળ ગયા છે। એ લોકોએ પાઇપલાઇનો નવી નાખી, ગટર લાઈનો નવી નાખી મધુમાલતીની અંદર, પણ એ બધી ફેંક ગઈ એમ કે એનું કોઈ નિવારણ નથી। કારણ કે છેલ્લા 9 વર્ષથી હું જોઉં છું તો આ જ પાણી મોકલાવે પણ આ પાણીનો જે નિકાલ છે એ નથી કરી શકતા। ઘણા એન્જિનિયરો આયા, ડેપ્યુટી કમિશનર બધા આવી ગયા, બરાબર, અને આશ્વાસન આપે છે કે આ વર્ષે પાણી નહીં ભરાય, પણ એની જ પરિસ્થિતિ છે। પ્રકારના દ્રશ્ય બતાવો કે જે લોકો નીચાણમાં પાણીમાં પોતાનો રોજગાર કરવા, પોતાની મમ્મી સવા કારખાને વરસાદ શરૂ થયો છે તેમાં ખૂબ જ લોકોની મુશ્કેલી છે તે પડી રહી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, એક બાજુ પાણી જે છે તે ભરાઈ આવ્યા છે। એટલે પછી કોર્પોરેશનના પાપે તમામ લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે। જી જતીન, સમગ્ર માહિતી